અંધી જુનાગઢની પબ્લિક ને મારા રામ રામ. જે દેખાશે તે બતાવીશ. ભાગ 4 માં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે આપણા જુનાગઢના એરપોર્ટે. સોરી બસ સ્ટેન્ડે. અહીંયા બસ ટાઈમે આવે કે ન આવે, પણ તમારા મનોરંજન માટે કચરો અને ગારાના હિસાબે મચ્છરો તો ભરપૂર આવે છે. અહીંયા કોઈ કચરો જૂનો થતો નથી, કેમ કે દરરોજ નવા લોકો આવે અને નવો કચરાનો જથ્થો અહીંયા મૂકી જાય. તો તમે જે આ વિડીયોમાં ક્લિપ જોવો છો ને, એ કોઈ આર્ટ ગેલેરી નું પિક્ચર નથી. એ છે ને આપડા જુનાગઢના બસ સ્ટેન્ડ ની દિવાલ છે, જેમાં લોકોએ થૂકી અને પિકાસો બનવાનો પ્રયાસ કરે છે. અને હવે જે તમે જોવ છો એ છે આપડા જુનાગઢના પીવાના પાણીનો પરબ. આ નળમાંથી પાણી ઓછું અને લોકોનો ભરોસો વધારે વહી જાય છે. આ પાણીને જોઈને તો તમારા પીવાના પાણીની તરસ મરી જાય. હવે જે તમે જોવ છો એ છે આપડા જુનાગઢના બસ સ્ટેન્ડ નો ખાનગી ખજાનો, એટલે કે સિક્રેટ શૌચાલય, જે બસ સ્ટેન્ડ ની પાછળ સંચાડીને રાખવામાં આવેલો છે. અને લઘુશંકા મફત તો હે, પણ સફાઈ એ તો કુદરત જાણે. અંદર તો તમે ફ્રેશ થવા જાઓ, પણ ત્યાંથી બહાર આવશો તો ડિપ્રેસ થઈ જાઓ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, વધુમાં વધુ શેર કરો, કમેન્ટમાં જણાવો તમારા મગજમાં કઈ નવું આવતું હોય તો, અને YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ હવે આગલા ભાગમાં. के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है। दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं।